વિઠ્ઠલજી. શું આજે રજૂઆત હતી, શું થયું, શું કહેશો? મારું નામ ગિરીશ જે સોલંકી છે. હું ખેડા જિલ્લા શ્રમિક સંઘનો પ્રેસિડેન્ટ છું. અમારી કામદારોને મહેકમમાં સમાવેશકરણ કાયમ કરવા બાબતની મહાનગરપાલિકામાં ઘણા ટાઈમની રજૂઆતો છે. એના લઈને અમે 25 તારીખે આંદોલન કરવાનું અમે વચ્ચે કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી, જેથી કમિશનરશ્રીએ અમારું આંદોલન તોડવાના હેતુથી અમુક ઇસમો સાથે ભળીને આજે કર્મચારીઓની મિટિંગ રાખેલી અને એ મિટિંગમાં અમે તમામ કર્મચારીઓ તથા યુનિયન પ્રતિનિધિઓ હાજર હતા. કમિશનરશ્રીએ જગ્યા નથી તેવું બહાનું કાઢી અને 5-25 જણ ઉપર આવી જાઓ એવું કહેતા અમે ના પાડી કે જે કહેવું હોય એ તમામ કર્મચારીઓ રૂબરૂમાં કહો. એટલે કમિશનરશ્રીએ અમારી સાથે કોઈ મિટિંગ કરેલી નથી કે અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી. હવે અગાઉ યુનિયન ચાલતું હતું, ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ નાઓને આજે સમાજે સ્પષ્ટ ના પાડી છે કે તમે અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી અને તમારે અમારી કોઈ રજૂઆતો કરવાની નહીં. કારણ કે તેઓ જાતે જઈને કર્મચારીઓને સાથે રાખ્યા વિના પોતાની રીતે રજૂઆતો કરી અને કામ કરી લેતા હોય છે, જેમાં તેઓ પોતાનો અંગત સ્વાર્થ પણ સાધી લે છે. એટલે હવે અમે તેનો વિરોધ કરીએ છીએ. સાથે સાથે અમે કાલે અમારું મુલાકાત લઈશું કમિશનરશ્રીની અને પછી અમે આંદોલનની આગળની પેરવી કરીશું. આજે જે આ માથાકૂટ થઈ, બરાબર, હોબાળો થયો, બબાલ થઈ, એ શા માટે થઈને કેમ આવું કરવું પડે? એવું થયું કે કમિશનરશ્રીએ જે મિટિંગ રાખી તેમાં કર્મચારીઓ તો ગયા નથી, કે અમે કોઈ યુનિયન પ્રતિનિધિ નથી ગયા, પણ મેં કીધું એમ અગાઉ ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ અને એ લોકો ઉપર ગયા હતા. એટલે અમે એમને એવું કીધું કે ભાઈ તમે સમાજના છો, સમાજનું યુનિયન ચલાવો છો, તો તમે સમાજને લીધા વગર કેમ એકલા જઈને બેસો? એટલે એ બાબતે થોડી બોલાચાલી થયેલી. અન્ય કોઈ ઝઘડો થયો નથી કે કોઈ સુલશાંતિનો ભંગ થયો નથી. ગિરીશભાઈ, કમિશનર સાહેબ તમારી સાથે મુલાકાત નહીં કરે અને તમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો શું કાર્યવાહીનો શું અમે પ્લાન? આંદોલન કરીશું, રેલી કાઢીશું, સરઘસ કાઢીશું અને બનશે તો આમંત્રણ ઉપવાસ પણ કરીશું. ઓકે. અને શહેરમાં સ્વચ્છતા અને સફાઈનું કામગીરી ચાલુ રહેશે ને? ના, એ અમે બંધ કરાવીશું. તો એનાથી શહેરમાં નુકસાન નહીં થાય બધા? તો નાગરિકોને ખબર પડે કે અમારી સાથે અત્યાચાર થાય છે અને એ કમિશનરને ખ્યાલ આવે કે આ જ સફાઈ કામદાર જે છે એ જ શહેરને સ્વસ્થ રાખી શકશે.